હેલો વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા ટાઈમ પછી ગણિતનો વિડીયો પાછો આવી રહ્યો છે। બધા વિદ્યાર્થીઓ એક્ટિવ થઈ જજો। હવે દ્વિઘાત સમીકરણની અંદર સ્વાધ્યાય 4.3 ક્વેશ્ચન નંબર 2 થી આપણે કન્ટિન્યુ કરવાનું છે। તો બીજા પ્રશ્નની અંદર શું કીધું છે ખાસ જોજો। નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો। ખાસ શું કીધું છે? બીજ સમાન હોય, સમાન બીજ હોય તો ડી વિવેચક શું હોય? 0 હોય। શું હોય? વિવેચકનું મૂલ્ય ડી હોય ત્યારે બીજ કેવા મળે? સમાન મળે। એટલે ખાસ એક વસ્તુ આપણને ખબર પડી ગઈ, જે હોશિયાર વિદ્યાર્થીઓ એને ખબર પડી ગઈ છે ને, સ્ટાર્ટ કરી દીધું હોય છે દાખલો। હવે અહીંયા શું આપ્યું છે? દ્વિઘાત સમીકરણ જોવો જોઈએ। 2x ની 2 ઘાત પ્લસ kx પ્લસ 3 બરાબર 0। આપણે k નું મૂલ્ય શોધવાનું છે। તો સૌપ્રથમ આપણી પાસે a b c ની કિંમત હોવી જોઈએ। તો a બરાબર કેટલા થઈ જશે? 2। b બરાબર કાંઈ ન આપ્યું હોય તો k આપણે લખવાના રહેશે અને c બરાબર 3 આપેલા છે। આખો દાખલો છે એ વિવેચકના સૂત્ર ઉપરથી થઈ જશે। વિવેચકનું સૂત્ર મૂકીએ તો d બરાબર b ની 2 ઘાત માઇનસ 4ac। સૂત્ર ન ભૂલાય, ખાસ જોવું। ડી બરાબર કેટલા લેવાના છે? જો ડી નું મૂલ્ય 0 હોય તો સમાન બીજ મળે। તો અહીંયા મૂકી દઈએ આપણે 0। બી કેટલા છે? તો કે k નો વર્ગ। ખાસ ધ્યાન રાખવી, અહીંયા k નો વર્ગ થશે, જે મૂલ્ય છે એ જ આપણે મૂકવાનું રહેશે, માઇનસ 4। એ પણ મળી ગયા છે 2 અને c છે 3। ચલો સાદું રૂપ આપીએ તો 0 બરાબર k ની 2 ઘાત માઇનસ 3 3 નો શું થશે? ગુણાકાર। 4 દુ 8, 8 દુ 8 તેરી 24, તો 24 મળી ગયા અહીંયા આપણને। હવે આ 24 છે એ બરાબર ને આ બાજુ આવશે તો અહીંયા કેવા છે? માઇનસ, આ બાજુ આવશે તો પ્લસ। તો 24 બરાબર k નો વર્ગ। હવે તમે એમ કહેશો કે સર 0 ક્યાં ગયા? 0 અહીંયા લખો કે ન લખો કાંઈ ફરક પડે નહીં, એને કાઢી નાખવાના। હવે k બરાબર 24 આપ્યા છે, આનું વર્ગમૂળ કાઢવું છે। વર્ગમૂળ નીકળે? એનું ન નીકળે। તો શું કરવાનું? તો કે વર્ગમૂળ જ્યારે તમે કરો છો આ k ની 2 ઘાત, ત્યારે હંમેશા આગળ પ્લસ ઓર માઇનસ લખવું। શું કરવાના આવું? તો કે કોઈ પણ વસ્તુ હોય, માનો કે અહીંયા 36 છે, બરોબર? તો 36 નું તો વર્ગમૂળ નીકળે છે। 36 નું વર્ગમૂળ શું થઈ જાય? કયો છે મને? તો કે પ્લસ ઓર માઇનસ 6, પ્લસ ઓર માઇનસ 6। શું કરવાના આવું? આનું વર્ગમૂળ કાઢ્યું, પ્લસ ઓર માઇનસ 6 શું કરવાનું? કારણ કે 6 ગુણ્યા 6 એટલે પણ 36 થાય, અને માઇનસ 6 નો વર્ગ બરાબર પણ 36 થાય। 6 નો વર્ગ બરાબર 36 થાય, અને માઇનસ 6 નો વર્ગ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે બંને સંખ્યા હોય તો વર્ગમૂળ તો શું નીકળે? એકવાર પ્લસ ને એકવાર માઇનસ। હવે 24 ના એવા ભાગ પાડો કે એનું વર્ગમૂળ નીકળતું હોય, તો આપણે શું પાડશું? જોવો જોઈએ, 6 ચોક 24 બરાબર k નો વર્ગ। ચલો શું કરવાનું? મેં આવા અવયવ પાડ્યા 6 ચોક, બીજા પડતા હતા ને 8 તેરી 24, પણ 8 કે 3 નું વર્ગમૂળ નીકળે નહીં। અહીંયા કેટલાનું? 4 નું વર્ગમૂળ નીકળી જાય છે, એટલે પ્લસ ઓર માઇનસ 4 નું વર્ગમૂળ નીકળશે 2, વર્ગમૂળની અંદર 6 એમ ના એમ, તો વર્ગમૂળ આપણે શું કરી લીધું છે? કાઢી લીધું છે, બરોબર? તો અહીંયા શું થઈ જાય છે? k ની વેલ્યુ આપણને મળી ગઈ 2, વર્ગમૂળની અંદર 6, અને અહીંયાથી વર્ગમૂળ ઘટી જશે। સમજાઈ ગયું આટલું? આવી રીતના દાખલા કરવાના છે, બહુ જ ઈઝી છે। ચલો સેકન્ડ દાખલો હું કરાવું છું, ત્યાં સુધી તમે ટ્રાય કરો, જો થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે। હવે જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની અંદર શું આવેલું જોવું છે? kx કૌંસમાં x માઇનસ 2 પ્લસ 6 બરાબર 0, આવું આપણને આપેલું છે। હવે આને છે ને અંદર ગુણવું પડશે। શું કરવું પડશે? અંદર ગુણવું પડશે। તો અંદર ગુણી દે તો શું થઈ જશે? જોવો જોઈએ, આ આખું પદ આની સાથે ગુણાય છે, એટલે kx ની 2 ઘાત માઇનસ આ પાછું આની સાથે ગુણાઈ ગયું, એટલે શું થઈ ગયું? તો કે 2kx પ્લસ 6 બરાબર 0। હવે દ્વિઘાત સમીકરણ બની ગયું, જોવો જોઈએ, તો કે kx ની 2 ઘાત માઇનસ 2kx પ્લસ 6 બરાબર 0, આવું આપણને કંઈક મળ્યું। હવે આપણે abc ની કિંમત શોધી લઈએ।
તો a બરાબર k, b બરાબર -2k અને c બરાબર 6. વિવેચકના સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો શું થઈ જશે? તો કે d બરાબર b ની 2 ઘાત -4ac. હવે d નું મૂલ્ય તો શું છે? તો કે 0, કારણ કે b સમાન હોય ત્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય. તો 0 બરાબર b ની 2 ઘાત એટલે b કેટલા આપ્યા? તો કે -2k બરોબર, -2k જે છે એ મૂકવાનો છે, -4 એ પણ આપ્યા છે આપણને k અને c પણ આપણને આપ્યા છે 6. ચલો સાદું રૂપ આપીએ તો -2k, તો અહીં વર્ગ આવશે. વર્ગ કરીએ એટલે શું થઈ જશે? જોવો જોઈએ, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 નો વર્ગ 4 k સ્ક્વેર માઇનસ 4 4 6 24 એટલે 24 કે આવું થશે બરોબર. 24 કે થઈ ગયા. હવે આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? જોવો જોઈએ કે આ બરાબરની આ બાજુ આવે એટલે શું થાય? બરાબરની આ બાજુ આવે એટલે -24 કે બરાબર 4k નો વર્ગ આવું થઈ જાય. હવે 4 અહીંયા છે, આ માઇનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયા. સોરી, અહીંયા શું થઈ જશે? પ્લસ. આ બાજુ આવે એટલે પ્લસ. હવે અહીંયા 4 છે એ છેદમાં છે, ગુણાકારમાં, તો છેદમાં જતા રહેશે એટલે કે 24k ના છેદમાં 4. હવે જો છેદ ઉડે છે, 4 6 24 બરાબર k નો સ્ક્વેર. વધ્યું શું? 6k = k સ્ક્વેર. હવે જો અહીંયા 2k છે એને અહીં સાથે તમે લઈ લો ને તો બી ચાલે. અહીંયા સ્ક્વેર છે, 2 વાર k હોય, 1 વાર નીચે આવતો રહે તો એ પણ ઉડી જાય. એકી સાથે કરવું હોય તો અહીંયા પણ થશે. કેવી રીતે? તો કે 24k બરોબર, અહીંયા k સ્ક્વેર છે તો આની પાસે શું હોય? k × k હોય. હવે અહીંયાથી આપણે એક k કાઢી નાખીએ, સ્ક્વેર છે બરોબર, તો આના છેદમાં શું આવી જાય? 4 × k. તો k ગયા અને 4 6 24. તો k બરાબર શું મળી ગયું આપણને? 6. જોવો જોઈએ, મળી ગયું બરોબર. આના તમારે અવયવ પાડીને કરવા હોય તો એ થાય કોમન કાઢીને બરોબર. એ કઈ રીતે થાય ખાસ ધ્યાન રાખજો. બીજી રીતે શીખવાડું છું. તો કે અહીંયા છે મને બંનેમાંથી શું કોમન નીકળે છે? તો કે 4k નીકળે છે. જો 4k કોમન નીકળી ગયા તો વધ્યું શું? કૌંસની અંદર અહીં બરાબર 0. 4k કૌંસની અંદર શું વધ્યું? k 4 નીકળી ગયા 24 માંથી તો કેટલા વધ્યા છે? -6. હવે બે અવયવ પડી ગયા. 0 બરાબર 4k અને એક તો k -6. હવે બંનેને 0 આપવો હોય તો અહીંથી જ આપી દો. 4k = 0 અને k -6 = 0. કરતા બનાવો છે તો k = 0/4 એટલે k બરાબર કેટલા મળી ગયા? 0 જ મળ્યા. અને k 6 ઓલી બાજુ જાય તો k બરાબર +6. બે વેલ્યુ મળી, પણ k બરાબર શું છે? 0. તો k શું મળ્યું? અહીંયા આપણે 0 મૂકીએ તો ક્યારે દ્વિઘાતમાં x ની 2 ઘાત હંમેશા હોવી જોઈએ. જો એ 0 થઈ જાય તો શક્ય નથી, એટલે આ શક્ય નથી બરોબર. અને k બરાબર શું મળશે? 6, કારણ કે આ શક્ય છે નહીં. k બરાબર મળશે આપણને 6.